મમ્મીએ ચા બનાવી દીધો છે આપણને. તારી નાનપણની યાદ તાજા કરતો. યસ બિસ્ટેટ. તું આપણને રાજકોટનો અદ્ભુત નજારો દેખાડવા લઈ આવ્યો છે. સો આ મારા છે ને નાનું છે. મમ્મી એને જોઈને અત્યારે થોડીક ઇમોશનલ થઈ ગઈ છે. હા, કયા કયા? ગુજરાતી ફિલ્મના ઓલું ચેલૈયાનું મામેરું શું આવે? મામેરું નહીં, શું આવે? કુંવરબાઈનું મામેરું. હા, કુંવરબાઈનું મામેરું. પરબના 4 ગીત 4 ભજન. શું કેસ? ઓ મારા માટે કઈક લાવ્યો તું. એ ફોરામાં તારી માટે લઈ આવ્યો. કાલ નહોતો લાવ્યો ને તારા માટે કઈ. તો ખાજે હો. આ આટલી બધી નહીં ખાઈ ગયા. શું કે મિત્રો, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો નવા દિવસની શરૂઆત કરી દીધી છે. તબિયતની વાત કરીએ તો ફૂલ અપ ટુ ડેટ થઈ ગઈ છે એવું મને લાગે છે. પછી તો ખબર નહીં આગળ દિવસ જાય, કદાચ દવાની અસર હોય ને. જો કે મેં કાલ રાત્રે દવા પીધી, તેના પછી આજે અત્યારે સવારે તો નાસ્તો કર્યા પછી દવા નથી પીધી. પણ દવા એવી છે ને કે ભાઈ ઘેન જોરદાર ચડી જાય છે, એમાં કાંઈ ઘટે નહીં. જો કે શરદીની એની દવામાં તો ઘેન હોય જ છે, બધાને ખબર જ હોય એ પ્રમાણે. તો બસ જો અત્યારે આપણે રેડી થઈ ગયા છે, ફટાફટ આપણે ઓફિસે જતા રહીએ. એટલે ત્યાં જઈને આપણે કામ ધંધે વળગી જઈને ઘરમાં તો આપણે એકલા આટલા જેવી રીતે પહેલાં રહેતા તેવી રીતે, પણ હવે થોડીક વધારે આદત પડી ગઈ હોય ને ઘરમાં કોક હોય એની. કારણ કે પહેલાં તો ખબર જ હતી આપણે ઘરે એકલા જ છીએ. હવે તો શું હોય ખબર છે કે ના ના અમે 2 જણા રહીએ છીએ. પહેલાં તો શું થયું, મમ્મી વચ્ચે આવતા હતા પછી જતા હતા, આવે જાય. એટલે એમ ઘરમાં એકલા ને એકલા હતા અને મેન્ટલી પ્રિપેર હોય કે ઘરમાં એકલા રહેવાનું છે એમ. હવે તો દિવ્ય ભેગા ને ભેગા હોય એટલે હવે એમ થાય કે ના યાર ઘરે એકલા છે એમ. ભલે ને મળવાનું નજીક જ છે, અહીંથી થોડીક જ દૂર મળીને આવીએ, પણ ઘરમાં તો એકલા હોય ને. શું કેવું, તમારે આવું કંઈ અનુભવ થયો છે કે નહીં? થયો તો કમેન્ટ કરીને જણાવો. તો ત્યાં સુધીમાં તો આપણે ઓફિસ પહોંચી જાય ફટાફટ. સો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ બધાને. ચલો મસ્ત છે ને ગાંઠિયા અને ચા ખાવા માટે. બરાબર, આ તો મમ્મીએ ચા બનાવી દીધો છે આપણને અને મમ્મી એઝ યુઝ્યુઅલ એની સિરિયલ જોવા માટે બેસી ગઈ છે. શું મમ્મી, શું છે આજના મેનુમાં? શું લઈને બેઠા તમે? આજે ટીંડોળા બટેટાનો સંભારો તમારે ખાવો છે ને, એ બનાવવાનો છે. અને શાક શેનું બનાવવાનું? શાક ચણાની દાળ કીધી ને એટલે. યસ, અત્યારે ચણાથી એનર્જી આવે, ચણાની દાળ. ચલો તો હવે મમ્મી બનાવે, આપણે થોડુંક ખાઈ લઈએ, પછી આપણે દવા પી લઈએ. સો બસ મહા મહેનતે ટીવી થોડુંક આપણા હાથમાં આવી ગયું છે. આપણે ઘડીક વાર સોંગ બોંગ સાંભળીએ. જોડે આપણે આઈપેડ લઈ લીધું છે જૂના ફોટા ખોલવા. હવે છે ને આપણે મમ્મીને 2-3 ફોટા બતાવવાના છે, જો એનું રિએક્શન જોઈએ આપણે. બરાબર, કે એનું શું ફેસ થાય છે. મિનિટ જો મમ્મી. હા વાહ એમ બોલું. મારે નાનાનો ફોટો બતાવ્યો. રોમાં આગળ છે, જો તારી આ રહી છે. મમ્મી રોમાં. સો આ મારા છે ને નાનું છે. મમ્મી એને જોઈને અત્યારે થોડીક ઇમોશનલ થઈ ગઈ છે. ચલો હવે અમે એને થોડુંક સરખું ફીલ કરાવડાવું, પછી મળીએ આપણે. જો આપણે ઓફિસે તો આવી ગયા. કાર્તિક માટે મસ્ત વસ્તુ લઈ આવ્યો. આમ આવી જાય, ફ્રેમમાં નથી આવતો. તારી નાનપણની યાદ તાજા કરતો. યસ બિસ્ટેટ. આ કોને ખાધેલા એના નાનપણમાં. અત્યારે તો આ લોકો આ કૂતરાના બિસ્કિટ તરીકે ફેમસ છે. લોકો બહુ ખવડાવે, પણ આ બિસ્કિટ જેવો સ્વાદ ના થાય. એક આ ક્યાં લઈ ગયું કૂતરા બિસ્કિટ એમ ના લોકો કહે ને એમ. એક આ પછી એક ઓલા કાજુ. રસ્તામાં લારી વાળો દેખાણો કે છૂટા આપું, મેં છૂટા ને તું પેકેટ આપ. પેકેટ ની મજા આયા. સુરત બિસ્કિટ બિંકી. આને બિંકી કહેવાય, બિસ્કિટ નો કહેવાય. તમે ખાધા હે કે નહીં? ઉપર આ ઊંધું પેકેટ આ લોકોને નહીં દેખાય. આ બિસ્કિટ ખાધા હે કે નહીં તમે? આ પકડી રાખવું પડે, ઢોરાઈ જાય છે ને જેવું. એટલે આખું રાખી ન કરવાનું, મજા ખાવાની હોય આપણે.
નીચે બધાને દેતો આવ્યો. ઓકે. તારી માટે આટલા પૈસા તેમાં તો કોઈ ખાસ ને મેં બધાને દીધા, મેં તો નથી જ ખાધા ને. મારા માટું હોય તો તારે ન ખવાય ને. આ એક થોડુંક લઈ લો બસ. 3 બિસ્કિટ ના લીધા, જોઈ લો. 3 જ છે આમ, જોઈ લો. પેલા 2 બુકડા તો ભરી ગયા, 3 બિસ્કિટ એ ન ગણવાના હોય. તું હવે એન્જોય કર. છોકરો ખુશ થઈ ગયો. તોફા કબૂલ કરો. 90 ગ્રામ આવે. વાતાવરણની હું વાત કરવા જ જાતો તો ત્યાં તો જોઈ લો વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ પવન સાથે. અહીંથી નહીં દેખાય તમને, આમથી બતાવું. પવન એ ફૂલ છે પણ મને લાગે હવે આજે તો પડશે. જોઈ લો પવન કેટલો બધો હોય, જોરદાર. વરસાદ તો પડવો જોઈએ યાર, જરૂર છે. રાજકોટનો ભલે છેલ્લો રાઉન્ડ લે તો છેલ્લો રાઉન્ડ, પણ પડવો તો જોઈએ ને. બાકી ચાલુ થઈ ગયો અત્યારે, ધીમો ધીમો નથી, થોડોક ફાસ્ટ જ છે. આમાં હજી દેખાતો નહીં હોય પ્રોપર, બાકી ચાલુ થઈ ગયો ફૂલ ફાસ્ટ. અને આની મસ્ત કેબિનમાં મૂકી દીધું હોય આપણે. અવાજ આવે ને તમને? જો તો બસ જો જમવાનો ટાઈમ થઈ ગયો એટલે દાદા નીચેથી આવી ગયા છે. શું દાદા, શું કાલે મજા આવી કે નહીં? મેં કઈ ખાંભળ્યું તમે મોડે સુધી જાગતા હતા. કેટલા વાગ્યા સુધી જાગતા હતા? 2 વાગ્યા. ઓહો, 2 વાગ્યા? એમ નહીં, પણ 2 વાગ્યા સુધી એટલું બધું શું જોયું તમે? 2 વાગ્યા 4-5 ગીત સાંભળ્યા હા, કયા કયા? ગુજરાતી ફિલ્મના. ઓલું ચેલૈયાનું મામેરું શું આવે? મામેરું નહીં, શું આવે? કુંવરબાઈનું મામેરું. હા, કુંવરબાઈનું મામેરું. પરબના 4 ગીત 4 ભજન સાંભળ્યા. બેના. હા, ભૂલાઈ ગયું? ગુજરાતી ફિલ્મ જોઈ હા. અડધી. ઓહો, કયું જોયું? એટલા છે. એ મૂવી નું નામ શું છે? પિક્ચર નું નામ? જે જોયા પરદેશ જોયા. દેશરે જોયા દાદા, પરદેશ જોયા હે ને? હા. મેં ડાયરેક્ટ કાલ સ્પેશિયલી એટલે ડાઉનલોડ કર્યું. મસ્ત હે નહીં? અમે હું ને દાદા બહુ જોતા નહીં દાદા પિક્ચર. હા. તો બસ ને હવે પણ થોડુંક ઓછું વાપરજો. એમ તો ગેમ રમવાનું બંધ ને. પછી ગેમ રમી હતી? એ જોયું જ નથી. ગેમ નતી રમી ને તો લ્યો, તો ગેમ રમવાનું બંધ હમણાં થોડાક દિવસ. મજા આવે ને સાંભળવાની? અહીં એમાં મજા આવે ને આ પણ જોવાનો ન હોય. હા, હવે ભાઈ ટીવી માં તો દાદાનો વારો નથી આવતો એટલે હવે આપણે અલગથી એમને ડાઉનલોડ કરી દીધું. તો મજા ને દાદા? સારું, હાલો એટલા પછી જોઈ લ્યો ને પછી પાછું પાછું બધું ડાઉનલોડ કરી દઈશ. હો, ચાલો હવે શું કરવાનું? બસ હવે પછી જમવાનો ટાઈમ થાય ને જમી લે. પણ દવાઈ પીવાની ને? દવાઈ પીવાની ને? સાંજે પીએ. સારું, હાલો હું દાદા વાતું કરીએ. પપ્પા ઓ પપ્પા આવી ગયા છે. વેલકમ. જો પપ્પા હે ને ઓન કેમેરા કઈ નહીં બોલે, પછી છે ને એમ કેસે કે વિડીયોમાં તો હું કઈ બોલ્યો જ નહીં એમ, પણ ચાલુ હોય ને ત્યારે કઈ નહીં બોલે. જો મ્યુટ થઈ ગયા પપ્પા. બસ જો આપણે તારક મહેતા સ્ટાર્ટ કરી અને જમવા બેસી ગયા છીએ. મસ્ત ચણાની દાળ, રોટલી અને ટિંડોરા બટેટાનો સંભારો. બરાબર. શું કે પપ્પા? પપ્પાએ અડધું પતાવી દીધું છે. શું કહો છો? હવે મિષ્ટાન ખાવા. મિષ્ટાન ખાવાના? શું છે મિષ્ટાનમાં? ઉખડી સુખડી છે. દાદા મસ્ત બેસી ગયા છે જમવા માટે. ખાસ. અને આજ તો અમારા સૌભાગ્ય કે મમ્મી અમારી હારે જમવા બેઠી, આમ નહીં? પણ મમ્મી નું ધ્યાન નથી આપણામાં. હે પપ્પા? બરાબર લકી કહેવાય નહીં આપણે? મમ્મી આપણી હારે જમવા બેસે એમ. પૃથેશ એમ કે મમ્મી મેં તમને કોઈ દી અમારી યાર જમવા બેઠા ન જોયા હોય કે. સારું, હાલો અમે જમી લઈએ, તમે બી ચલો. બહાર નીકળી ગયા છે આજે બપોરે. તમને વરસાદ બતાવે તો કઈ પડ્યો નહીં. બંસલભાઈ આજે વહેલા આવી ગયા હતા. બંસલભાઈ કામ હતું તો મને ત્યાં ભેગા તો હું બંસલભાઈ નીકળી ગયા છે. જોઈએ ક્યાં લઈ જાય તો જે આગળ ખબર નહીં ક્યાં લઈ જાય. જો પવનનો અવાજ બહુ આવતો હોય તો સોરી ફોર ધેટ, કારણ કે પવન બહુ છે, વરસાદ તો છે નહીં. બંટુ આપણને રાજકોટનો અદ્ભુત નજારો દેખાડવા લઈ આવ્યો છે. વાહ બંટુ વાહ, આવું નહોતું વિચાર્યું અમે કે આવું બધું જોવા મળશે મને. જોરદાર હો. બાકી શું કેસ? ઓ મારા માટે કઈક લાવ્યો હતું. આટલી બધી સેવા
जो फर्स्ट टाइम इस लड़के ने मुझे वड़ा पाव के अलावा कुछ खिलाया है नो, जो मैं भी खाऊंगी, मेरे भाग में आएगा तो। थैंक यू। अब क्या खाओगे ऐसा पूछ रहे, जो मैंने गिफ्ट કર્યા પૃથ્વી से। કેવા હે? સારું હાલો, હવે અમે બે ભાઈ બેન થોડીક મસ્તી કરીએ। કેવો ગયો દિવસ તારો? તો આપણે આવી ગયા છે, હાલો તમારે નથી જમવાનું? કેમ પાણી ભર કરે હે? હાલો હાલો જમવા, દાદાએ જમી લીધું લાગે। લે ફોરામ આજ તારી માટે લઈ આવ્યો, કાલ નહોતો લાવ્યો ને તાર માટે કઈ, તો ખાજે હો। આ આટલી બધી નહીં ખાઈ ગયા નહીં? ચમચી શું જોયો પાણીપુરીમાં? ડાયરેક્ટ ગ્લાસ માંડી લે, ચમચી તને મારવા માટે। ભાત ખા, ભાત લે ચમચીથી તું ખાઈશ, કા? માનું જ ખાવા। તો તારે શું ખાવાનું? ખાલી પાણીપુરી? જય વખાણ કર શેના? રાઈસ ના। મસ્ત બનાવો, તમે બનાવ્યા? તો થોડામાં બનાવ્યા? બે જણા ના પાડો, જેને બનાવ્યો હોય એને હારા બનાવ્યા। તો શું કે બસ જો આપણે ઘરે આવી ગયા છે, એકલા અટુલા। બેચલર લાઈફ તો ના કહેવાય, પણ હા પેલું શું કહેવાય યાર, એક તો આ વાળ છે ને, શું કહેવાય? બેચલર ના કહેવાય, કહેવાય જે પણ કહેવાતું ટૂંકમાં। દિવ્યા અહીંયા નથી અને આપણે ઘરે એકલા છે, પણ હવે શું છે, મને આદત પડી ગઈ હોય ને દિવ્યાની। પહેલાં તો સવારે આપણે વાત થઈ તે પ્રમાણે ઘરે આપણે એકલા જ રહેતા, એટલે આપણને એવું કાંઈ હોય નહીં। તો બસ જો પાછળ તો વાતાવરણ અંધાર છે ને, અત્યારે ઘરમાં એકલા હતા, તો મેં કીધું ઘરે આવ્યા તો લાવો વ્લોગ બનાવી લઈએ, તમારી જોડે વાતચીત કરી લઈએ થોડીક વાર, કે ઘરે કંટાળો આવે છે આપણને। તો બસ કંઈ નહીં, અત્યારે તો આપણે આખા ઘરમાં આટા મારીને થોડું ઘણું ખાવાનું જે છે પચાઈ રહ્યા છે, કારણ કે ખવાય તો વધારે ગયું હતું। ભાત હતા મસ્ત બનાવ્યા હતા, જોરદાર, જે પ્રમાણે તમે તારીફ સાંભળી તે પ્રમાણે। પછી તમે લોકોએ બહુ બધી મસ્તી મજાક કરી ત્યાં આગળ, થોડીક વાર સુધી આપણે બેઠા। મસ્તી મજાકમાં એવું હતું શૂટ કરવાનું હતું, પણ શૂટ કરવાનું રહી ગયું, કારણ કે મસ્તીમાં એટલા આવું ભાવ વિભોર થઈ ગયા ને હસી મજાક ચાલી રહ્યો હતો કે કેમેરો ઉપાડવાની ઈચ્છા જ ના થઈ। મેં કીધું ચલો ને હવે આને ક્યાં ડિસ્ટર્બ કરો એમ, વળી કેમ કેમેરા કોન્શિયસ હોય લોકો એમ કે ભાઈ ચલો કેમેરા બધું મસ્તી ઓછી થઈ જાય, એટલે પછી આપણે એટલી બધો ન ઉપાડ્યો। તો બસ કંઈ નહીં, થોડાક ટાઈમમાં છે તમારો સપોર્ટ જે અત્યારે મળી રહ્યો છે ને હમણાંથી થોડાક ટાઈમથી, જે સપોર્ટ છે ને આમ કાબલિયત તારીફ કહેવાય ને, અને થેન્ક યુ સો વેરી મચ કે તમે લોકો આટલો બધો સપોર્ટ કરી રહ્યા છો। બસ આવો ને આવો સપોર્ટ બન્યા રહેવાનું છે, અને જેટલા લોકો ખાલી જોઈ રહ્યા છે, જેને સબસ્ક્રાઈબ નથી કરેલું કે ફોલો નથી કરેલું, તો પ્લીઝ ડુ સબસ્ક્રાઈબ એન્ડ ફોલો। અહીંયા જ આવે ને કે અહીંયા આવે, અહીંયા સબસ્ક્રાઈબ અને અહીંયા ફોલો આવે, બરાબર એવું કંઈક જ હશે, ના હોય તો અહીંયા કાં તો અહીંયા, એમ બેમાંથી એક જગ્યાએ હશે। યાર તમે લોકો હોશિયાર છો ને, એટલું તો ખબર પડે, સબસ્ક્રાઈબ અને ફોલો ના કર્યું હોય તો કરવાનું છે। જો મેન વસ્તુ એ છે કે ના કર્યું હોય તો કરવાનું છે, અને લાઈક કરવાનું વિડીયોને। એકદમ એક તમારી લાઈક છે ને અમને લોકોને એમ થાય હાસ ચલો આપણે જે પણ આજનું આખું વ્લોગ બનાવે એમાં છે ને બહુ જ મજા આવી હશે આ લોકોને, કે જે પણ ડિસલાઈક કરો લાઈક કરો, પણ કંઈક પણ કરો એમ, અને કમેન્ટ કરો કે હવે ઓકે આટલો પાર્ટ છે વચ્ચેનો એ છે ને બોરિંગ હતો, આટલો પાર્ટ હતો ને બહુ જ મજા આવે એવો હતો એમ। હું કહું તમે આમ વ્લોગ જોતા હોય ને, ઓકે અત્યારે ધારો કે આ લાસ્ટ મિનિટના વ્લોગ સુધી તમે પહોંચી ગયા છો, તો તમને વચ્ચે વચ્ચે શું મજા આવી? ધારો કે હા ઓકે દિવ્યાન દાદા જોડે વાત કરતા હતા એ મજા આવી ગઈ, તો કે હા આ બસ દિવ્યાન દાદા જોડે વાત કરી હતી, તરત જ નીચે કમેન્ટ કરી દે શું વાત છે એમ, જોરદાર એમ। પછી અહીંયા એન્ડ સુધી જોઈ રહ્યા છો તો એવું લખી નાખે ગ્રેટ, કાં તો એક થમ્સઅપ, કમેન્ટમાં 4-5 થમ્સઅપ મૂકી દો, લાઈક કરી દો વ્લોગને। બસ તો આવું નાની નાની વસ્તુ તમે કરતા રહો ને તો આમને આમ મજા આવે એમ, સપોર્ટ ઓકે વન ટાઈપ ઓફ સપોર્ટ, ભલે ને ફેમિલી મેમ્બર્સ હોય, તમે લોકો આમને રૂબરૂ મળતા હોય તો તમે કહેતા હા બહુ મસ્ત તમારું કામ છે, તમે જોરદાર કરી રહ્યા છો, આમ છે તેમ છે બધું કહેતા હોય, તો એ જ વસ્તુ તમે કમેન્ટમાં લખી નાખો, ગુજરાતી હિન્દી ઇંગ્લિશ જેમાં પણ મજા આવે, ઇંગ્લિશ નવી લેંગ્વેજ ઇંગ્લિશ, ગુજરાતીમાં ના આવે પણ ઇંગ્લિશ। તો બસ ચલો આજના આપણે મુખને થોડોક વિરામ આપીએ, મળીએ કાલે નવા વ્લોગ સાથે, ત્યાં સુધી ગુડ નાઇટ અને
જય શ્રી કૃષ્ણ.